નમસ્કાર, મંત્રી ન્યૂઝ લાઈવમાં સમાચારોની સાથે હું છું કામેશ ચોકસી. આપનું હાર્દિક સ્વાગત અને શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. આજનો દિવસ જગન્નાથજીના ભક્તો માટે મહામૂલો દિવસ છે, કારણ કે આજે ભગવાન જગન્નાથજી મોસાળથી પરત ફર્યા છે. આજની વાત કરવામાં આવે તો આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો ખાસ કાર્યક્રમ જગન્નાથજી મંદિર અમદાવાદ ખાતે યોજવામાં આવશે. મંદિરમાં નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ યોજાશે. તેમાં મહત્વના જે પણ અગ્રણીઓ છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. નેત્રોત્સવ વિધિના કાર્યક્રમમાં ભગવાનના આંખો ઉપર પાટા બાંધવામાં આવશે. સવારે 9:30 વાગ્યાની વાત કરવામાં આવે તો સવારે 9:30 વાગે જગન્નાથજી મંદિરમાં ધ્વજારોહણનો ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સવારે 10:30 કલાકે જગન્નાથજી મંદિરમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ ખાસ મહાઆરતી પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જગન્નાથજી મંદિરમાં સાધુ સંતો માટે ખાસ ભંડારો યોજાશે. આજે ભગવાન મોસાળથી પરત ફર્યા છે અને મોસાળથી પરત ફરતા મોસાળમાં ભગવાનને લાડ લડવામાં આવ્યા, ને જેને લઈને માન્યતા અનુસાર ભગવાનને આંખો આવતા આજે નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ યોજાશે. ભગવાન જગન્નાથજી, ભગવાન બલભદ્ર અને બેન સુભદ્રાને સવારે નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ મંત્રોચ્ચાર સાથે યોજાશે અને તેમની આંખો ઉપર પાટા બાંધવામાં આવશે. ત્યારબાદ આજના કાર્યક્રમની રૂપરેખાની વાત કરવામાં આવે તો ધ્વજારોહણના કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સવારે 10:30 કલાકે મહાઆરતીનો ખાસ કાર્યક્રમ જગન્નાથજી મંદિર ખાતે યોજાશે. આ ઉપરાંત પાટીલ સહિતના મહત્વના અગ્રણીઓ જે છે તેઓ પણ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રથયાત્રાની જો વાત કરવામાં આવે તો હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. તૈયારીઓનો ધમધમાટ યથાવત છે. ત્યારે આજે નાથની નેત્રોત્સવ વિધિનો ખાસ કાર્યક્રમ યોજાશે. મંતવ્ય ન્યૂઝ પણ આપને પડે પડની માહિતી પહોંચાડી રહ્યું છે. નેત્રોત્સવ વિધિ શું હોય છે તે લોકવાયકા મુજબની જો વાત કરવામાં આવે તો આજે લોકમાન્યતા અનુસાર ભગવાન મોસાળથી પરત ફર્યા છે, મંદિરે પરત ફર્યા છે, નિજ મંદિરે પરત ફર્યા છે. જળયાત્રાના દિવસથી ભગવાન જગન્નાથજી 15 દિવસ સુધી મોસાળમાં હોય છે અને મોસાળમાં જ્યારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી હોય છે ત્યારે તેમને અનેક મિષ્ટાન ભોજન જમાડવામાં આવે છે, જાંબુ જમાડવામાં આવે છે અને તેને બાદ આજે અમાસના દિવસે જ્યારે ભગવાન નિજ મંદિરે વધારે છે ત્યારે લોકવાયકા અનુસાર ભગવાનની આંખો આવે છે અને આંખો આવવાના કારણે ભગવાનને પાટા બાંધવામાં આવે છે. આ જે વિધિ છે તેને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. લોક માન્યતા અનુસાર નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે. વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા આયુષી. જે આયુષી, જણાવશો આજે નાથની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ છે, શું છે વધુ જાણકારી? બિલકુલ કામેશ, જે રીતે ભગવાનના 144મી રથયાત્રા જે છે તે યોજાવાની છે વિધિ વિધાનો મુજબ તમામ જે હવેથી વિધિની શરૂઆત થઈ ગઈ છે. હવે નેત્રોત્સવ વિધિ જે છે તે ભગવાનની શરૂ થવા જઈ રહી છે, જે માટેની તમામ તૈયારીઓ મંદિર પરિસરની કરી દેવામાં આવી છે. ઢોલ, નગારા, શહેનાઈના નાદ સાથે હવે આ વિધિ વિધાનો છે તેનો પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવે છે ત્યારબાદ તેમની નેત્રોત્સવ વિધિ છે કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ માટેના અલગ અલગ યજમાનો હોય છે, ત્યારે યજમાનો પણ અહીંયા મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છે અને હવે નેત્રોત્સવ વિધિ છે તેની શરૂઆત થવાની છે. નેત્રોત્સવ વિધિ છે મહિમા રહેલો છે, અનેરી ગાથાઓ જોડાયેલી છે તેની સાથે. ત્યારે મંદિર પરિસરની અંદર અત્યારે જોઈ શકાય છે કે ભાવિક ભક્તો છે તેનો પણ અહીંયા ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. ભજન કીર્તનની રમઝટ છે તે ભાવિક ભક્તો બોલાવી રહ્યા છે અને ભક્તોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આપણે ભક્તો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ છે, શું કહેશો આપ? અરે આજે બેન આવો જીવનમાં લાવો, આવો ફરી કદી મળે નહીં. આજે અમે ભાગશાળી છીએ, આ પ્રજા ભાગશાળી જે બેઠી છે એ કોરોના કાળમાં બચી ગઈ છે. તો નેત્ર જે વિધિ છે એમાં આજે દર્શનનો અમને લાભ મળ્યો છે, તો અમને બહુ આનંદ થયો છે બેન. આપણી સાથે અન્ય પણ લોકો જોડાયા છે, શું કહેશો? આજે ભગવાન જ્યારે મામાના ઘરેથી પરત આવી રહ્યા છે ત્યારે મામાના ઘરેથી આવ્યા છે, આજે અમને બહુ ઉત્સવ છે બેન. આજે અમને મામાના ઘરેથી આવ્યા છે તો બહુ જ આનંદ થયો છે, બહુ. એટલે અહીંયાથી જવાનું બી કઈ મન ના થાય. બોલો કૃષ્ણ કનૈયા. શું કહેશો આપ? ભગવાનની નેત્રોત્સવ વિધિ થોડીક વારમાં શરૂ થશે. બહુ ખુશ, પહેલા જેવું નહીં પણ કોરોના ભાગી જાય, બહુ ખુશ છું. હો બિલકુલ
કોરોનાની સેકન્ડ વેવ બાદ કોવિડ ગાઈડલાઈન મુજબ હવે રથયાત્રા યોજાવાની છે, વિધિ વિધાનોનો પ્રારંભ થઈ ચૂક્યો છે, શું કહેશો? આપણે કોરોનાના વિશે માંગુ છું કે જે વર્ષમાં એક વખત જગન્નાથ યાત્રા નીકળે છે ભગવાનના, એ મારા ખ્યાલથી નીકળવા જ જોઈએ. ભગવાનના જગન્નાથને પબ્લિક એની રાહ જોઈને બેઠી છે યાત્રાના દર્શન કરવા માટે, અને કૃષ્ણ ભગવાનના વર્ષમાં એક પણ થઈ શકે છે. અને એવી ગાઈડલાઈન છે કે ભગવાન કૃષ્ણ ભગવાન સૌનું સારું કરે ને ભલું કરે, એવી અમારે જય કનૈયા લાલ કી, હાથી ગુલાબ પાલ કી. બિલકુલ, તો જે રીતે ભાવિક ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે, આપણી સાથે યજમાનો પણ જોડાયા છે. નેત્રોત્સવ વિધિના યજમાન બનવાનો લાભો આપને મળ્યો છે, શું કહેશો આપ? નેત્રોત્સવ વિધિ માટે આવી પહોંચ્યો છે, શું કહેશો? એટલું જ કહીશ કે છેલ્લા 2 વર્ષથી જે આપણને દર્શનનો લાભો નથી મળ્યો આ કોરોના કાળના કારણે, ભગવાનને એ જ પ્રાર્થના છે કે વર્ષો વર્ષ આપણને આ જ પ્રમાણે દર્શન દેતા રહે. નેતૃત્વની જે વિધિ છે એ આપણે જોતા રહીએ. નેત્રોત્સવ વિધિમાં ઉપસ્થિત રહેવા માટે ભાવિક ભક્તોનો પણ ઘસારો મંદિર પરિસરની અંદર હાલ જોવા મળી રહ્યો છે. જે મંદિર પરિસર જે છે તેની અંદર જે ભાવિક ભક્તો જે છે તે આવી પહોંચ્યા છે. ભાવિક ભક્તોમાં જે ઉત્સાહ છે તે અપાર જોવા મળી રહ્યો છે. જ્યારે ભગવાન જગન્નાથ જે છે તેની જે નેત્રોત્સવ વિધિનો પ્રારંભ થઈ રહ્યો છે, યજમાનોનું પણ આગમન થઈ ગયું છે. યજમાનો જે છે તે પણ ધન્યતા અનુભવી રહ્યા છે કે જે યજમાનો છે તેમને આ લાભો મળ્યો છે. કોવિડની સેકન્ડ વેવ બાદ આજે આખી પરિસ્થિતિ જે સર્જાઈ હતી, રથયાત્રા યોજાશે કે નહીં તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા, પરંતુ હવે જ્યારે ભગવાન જગન્નાથ જે છે તે નગરચર્યા નીકળશે, આપણી સાથે યજમાનો જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જે નેત્રોત્સવ વિધિના યજમાન બનવાનો લાભો આપને મળ્યો છે, શું કહેશો? મને લાવો ઘણા ટાઈમથી મને એમ થતું હતું કે હું નેત્ર વિધિમાં જાઉં, પણ જ્યારે આજે રથયાત્રાની પરમિશન મળી છે ત્યારે, અને આજે જે 15 દિવસથી ભગવાન મોસાળમાં હતા અને જે 15 દિવસમાં લાલ લડાયા, એમાં કેરી જાંબુ બધું ખાધા, એની તો આંખો આવી, એ આંખો આનો નેતૃત્વ તરીકે મળ્યું છે. ત્યારે મારે કહેવું છે, ગણપતિ માનેથી બધા દેવતાને બોલાવવામાં આવે છે અને બધી વિધિ યજ્ઞ કરવામાં આવે છે, અને જે નેત્રને એમની આંખો ખોલી જાય પછી ફરીથી ખુશાના મહાલમાં રથયાત્રા પાછું કાઢવામાં આવે છે. પણ મારે દરેક નાગરિકો ભાવિ ભક્તોને ટીવી મીડિયમથી જ્યાં જ્યાં તમે ઘરમાં હશો બહાર દેજો અને ઘરમાં જ બેસીને રથયાત્રા નિહાળજો, અને સેનેટરી હોય કે હાથ મળી અને ઘરમાં પણ સંક્રમિત ના થાય એવું ધ્યાન રાખજો. જે રીતે રથયાત્રા યોજાવાની છે કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાશે, સરસપુરની અંદર કેવી તૈયારીઓ રહેશે તેને લઈને શું કહેશો? સરસપુરની અંદર જબરજસ્ત તૈયારી છે, અને અમારો તો ઉત્સવ સરસપુર નગરજોનો ગઈકાલે અમે બધા મળ્યા, અને સરસપુરના નગરજોને એટલા બધા ખુશી છે કે 15 દિવસ ભગવાન રહ્યા, અને પછી જો આવે ને આપણે ભગવાન પાછા આવે છે રથયાત્રામાં તો કંઈક સંક્રમણ ના થાય. પોતપોતાના ઘરમાં રહેવું, ટીવીમાં જોવું, મીડિયા દ્વારા જોવું, પણ રોડ ઉપર નહીં આવું અને ભગવાનના દર્શન ટીવી માધ્યમથી જોવા. જે રીતે આજે નેત્રોત્સવ વિધિ છે, વિધિ વિધાનો વિશે શું કહેશો? કઈ રીતના કેટલા સમયથી શરૂ થશે અને આનો મહત્વ શું રહેલો છે આજના દિવસ? આ વિધિ હમણાં 8 સવા 8 ચાલુ થશે, 2 કલાક વિધિ ચાલશે. બધા ભગવાનો દેવો દેવતાઓને બોલાવી લીધા, બધા લોકો યજ્ઞ ચાલુ કરી દે. હમણાં નેત્રોત્સવની વિધિ કરશે. નેત્રોત્સવની વિધિની અંદર ભગવાનની કુલાપતિ અલગ અલગ વિધિ થશે. આ ફટાકડાની અંદર ધજા ચડવામાં આવશે, એનો થોડો ભંડારો થશે, અહીં લોકોને પ્રસાદી આપવામાં આવશે, અને ત્યારબાદ ભગવાનને 12 તારીખે રથયાત્રા કાઢવાની છે, એ ધામધૂમથી નીકળશે. ફક્ત આ વખતે સરકારની પરમિશન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને, ડેપ્યુટી મુખ્યમંત્રીને, સીએમને વિનંતી કે ભાઈ તમે જે રથયાત્રાની પરમિશન આપે, ખૂબ ખૂબ અભિનંદન, આભાર. અને અમે લોકો નગરજનો ભક્તિભાવો પોતાના ઘરમાં રહીશું, બહાર આવીશું નહીં. જે રૂટ ઉપર રથયાત્રા નીકળવા એ રૂટ પર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે તમામ વિધિ વિધાનો મુજબ જે આ નેત્રોત્સવ વિધિ પર યોજાઈ જશે અને તેનો પ્રારંભ પણ થવાનો છે. જે અહીંયા ખાસ કરીને જે અત્યારની પરિસ્થિતિ છે, કોવિડ ગાઈડલાઈન મુજબ આખી વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે. આપણી સાથે મહારાજ જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. મહારાજ, આજના દિવસ આજે ખાસ કરીને નિર્વિઘ્ન રથયાત્રા પૂર્ણ થાય એના માટે ગણપતિ આદિ દેવતાઓને આમંત્રણ આપી અને પૂજન કરવામાં આવે છે. ભગવાન 15 દિવસ સુધી મોસાળમાં રહ્યા એટલે ભગવાનના આંખોમાં એ આંખો આવી ગયા છે, એટલે નેત્રોંજન વિધિ કરવામાં આવશે, અને એ વિધિ પ્રમાણે ભગવાનને શણગારવામાં આવશે. પછી નગરના અનેક ઉદ્યોગપતિઓ અને નગરજનો બધા મળી અને ભગવાનને શણગાર કરી
પછી આરતી પૂજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને ખાસ કરીને ભગવાનના અમી દૃષ્ટિ દરેક પ્રજા ઉપર પડે એના માટે ખાસ કરીને આ આયોજન કરવામાં આવ્યું છે. અચ્છા, આજના દિવસે દાન પુણ્યનો પણ અનેરો મહિમા છે. જ્યારે કોવિડ નહોતો તે પહેલા દૂર દૂરથી સાધુ સંતો મહંતો અહીંયા આવતા હતા, દાન પુણ્ય કરવામાં આવતું હતું, ત્યારે કદાચ એની ચૂક રહી જશે આ વર્ષે. આમાં એવું છે કે સરકારના જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ખાસ કરીને પ્રજા માટે તો ખાસ નિવેદન છે કે ઘરમાં જ રહી ભગવાનનો દર્શન કરે. મંદિરમાં બહુ ભીડ કરવાના નથી, જેના થકી સરકારના જે ગાઈડલાઇન છે એ પ્રમાણે અને ખાસ કરીને જો પ્રજા ના આવે સ્વાભાવિક છે કે કંઈક ચૂક રહી જાય. બિલકુલ, તો જે રીતે આ વર્ષે રથયાત્રા તો યોજાશે પરંતુ દર વર્ષ કરતાં અલગ હશે. ઘણી બધી વસ્તુઓની ચૂક આ રથયાત્રામાં રહેવાની છે, કારણ કે ભગવાન તો નગરચર્યાએ નીકળશે પરંતુ ભગવાનની સાથે ન ભક્તો હશે ન તો ભજન મંડળીઓ હશે. ત્યારે જ્યારે નેત્રોત્સવ વિધિની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે કોરોના કાળ પહેલા નેત્રોત્સવ વિધિમાં દૂર દૂર અને આ દિવસનો લાભો લેતા હતા, સંતો મહંતોને આમંત્રિત કરાતા હતા, પરંતુ આ વર્ષે ક્યાંક ને ક્યાંક આ વિધિ વિધાનોની પણ ચૂક જે છે, જે સંતો મહંતો છે તે અહીંયા ઉપસ્થિત નહીં રહી શકે. આ વિશે આપનો આભાર. તો અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ એક બાજુ પૂરજોશમાં યથાવત છે. સરસપુર મોસાળથી ભગવાન આજે નિજ મંદિરે પરત ફર્યા છે અને ભગવાનને આંખો આવી ગઈ છે, એટલે આજે લોક માન્યતા અનુસાર નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ટૂંક જ સમયમાં નેત્રોત્સવ વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે અને ત્યારબાદ આગળનો કાર્યક્રમ યથાવત રહેશે. મંતવ્ય ન્યૂઝ પણ તમામ ભાવિક ભક્તોને અપીલ કરે છે કે સરકારે નિર્ધારિત કરેલું ગાઈડલાઈનનું પાલન કરી અને આપ ચોક્કસથી ભગવાન જગન્નાથજીના દર્શન કરો અને કોવિડ ગાઈડલાઈનને પણ અનુસરો, જેથી કોરોના સંક્રમણ સામે બચી શકાય. અને સાથે જ ભગવાન જગન્નાથજીના મંદિરને લઈને પણ જો વાત કરવામાં આવે તો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.